મિત્રો આપણું સ્વાસ્થ્ય સારું ક્યારે કહેવાય ખબર છે કે જ્યારે તમે દિવસમાં સખત 2 વખત તમને ભૂખ લાગવી જુઓ અને આ જે ભૂખ લાગે ત્યારે તમે બરાબર ભોજન લઈ શકવા જુઓ અને જ્યારે તમે ભોજન લો ને ત્યારે ખોરાકને પણ બરાબર તમે પચાવી શકવા જુઓ અને એ પચેલો ખોરાક કરો ને એમાંથી મોટાભાગના પોષક તત્વોનું છે ને તમારા શરીરમાં અવશોષણ થવું જોઈએ ત્યારે તમારી તંદુરસ્તી સારી કહેવાય ત્યારે તમારું સ્વાસ્થ્ય સારું કહેવાય. અત્યારે શું થયું ખબર છે? ખરાબ લાઈફસ્ટાઈલ લઈને ઊંઘવાનું મોડ, જાગવાનું મોડ, પછી ખાવાનું પણ બહારનું જંક ફૂડ વાળું, પ્રોસેસ ફૂડ વાળું ખાવાનું, ઘરનો ખોરાક ખાવાનું નહીં, બંધ રૂમમાં બેસી રહેવાનું, સૂર્યપ્રકાશ લેવાનો નહીં, ખુલ્લા વાતાવરણ ફરવા નહીં જવાનું અને નકારાત્મક ભાવો જે નેગેટિવ જે આપણે શરીરમાં નકારાત્મકતા જન્માવે, ગુસ્સો, ઘૃણા, નફરત, હતાશા, ચિંતા, દુઃખ, પછી આ જે બધી ઈર્ષા, આ બધી જે ગુણો ખરા ને આ બધું નકારાત્મક ભાવો આપણા શરીરમાં બહુ જ અસર કરે છે. તમને ભૂખ પણ ઓછી લાગશે, તમે ખાવાનું ખાશો તો પચશે પણ નહીં અને જો પચશે ને થોડું ઘણું એમાંથી અવશોષણ પણ ઓછું જ થશે. માટે નેચરની સાથે બહાર ફરવા જાઓ, ખુલ્લા વાતાવરણમાં રહો, સૂર્યપ્રકાશની હાજરીમાં કામ કરો, કસરત કરો અને સખત ભૂખ લાગે ત્યારે ખોરાક લો અને જ્યારે ખોરાક લો ત્યારે સિઝનલ તમે જે તે પ્રદેશમાં રહેતા તો એનું ખોરાક ખાવાનું ચાલુ કરો. ભલે ત્યાં જે થતું હોય બધું, આપણે કોઈ બ્રોકોલી ખાવાની, આપણે કોઈ એવોકાડો ખાવો નહીં, તમારા પ્રદેશમાં જે થતું હોય ખોરાક ખાવાનો અને એ ખોરાકને પચાવવા માટે મહેનત કરો, કસરત કરો અને બીજું સારા ભાવો રાખો, પોઝિટિવ રહો, સકારાત્મક રહો અને શરીરમાંથી નફરત, ગુણા, ચિંતા, ઉદાસી, હતાશા, ઈર્ષા આ બધું છે ને દૂર કરી નાખો, ગુસ્સો દૂર કરી નાખો, જેથી કરીને તમારા શરીરમાં પાચન ક્રિયા, અવશોષણ ક્રિયા સારી થશે. અને જો તમે આ વસ્તુ કરી શક્યા તો તમારા શરીરમાં કોઈ ન્યુટ્રિયન્સ, કોઈ માઇક્રો ન્યુટ્રિયન્સની તમારા શરીરમાં ઉણપ થશે, કોઈ પોષક તત્વ તમારા શરીરમાં ઉણપ થશે અને તમે તંદુરસ્ત રહેશો. ખોરાકમાં તો તાકાત છે ભાઈ, પણ આપણે એના બગાડીને બેઠા છીએ અને એના આપણે સુધારવાની છે.